હેલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને સ્વાગત છે તમારા બધાનું આપણા ચિડિયાઘરની અંદર. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. આવી જાઓ દૂધી અને આમળા અને સળગવાનું જ્યુસ પીવા. તો ગાઈઝ અને આ ગાઈઝ અમારું બાબરી ભૂત. હાય, હર હર મહાદેવ તો બોલ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તારે નાસ્તો નથી કરવાનો? તારે નાસ્તો નથી કરવાનો? મા ઉપર જો સહી નહીં. હા, પડતો જ નહીં કોઈનું. કાજુ ખાધા અવારમાં એના. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અંબે માં. અમારા ઘરમાં તમારા બધાનું સ્વાગત છે અને ચલો જ્યુસ પીવા માટે. ગુડ મોર્નિંગ બધાને. પહેલું ગુડ મોર્નિંગ બોલી દે. એની માં જેવો છે, બધું સારું સારું જ ભાવ, ચટકા પટાકા વાળું. અમે ખરાબ કરેલા માં જેવું, સારું કરે તો કે બાપ જેવું. અમે નિયમ છે દુનિયાનો. સારું કરે તો કે મારા જેવો પાકે, ખરાબ કરે તો તારી માએ શીખવાડી. ના ના, તારા જેવો જ છે, એની માં જ જેવો છે. તું તાર મમ્મી જેવો છે ને? હા પણ જો, તું તાર મમ્મી જેવો છે ને? તાર પપ્પા જેવો છે? ના બસ, તું કોના જેવો છે? કાલા જેવો બેટા. અથરો કહો, તું તાર મમ્મી જેવો છે? તો ખરો પણ કાલા જેવો છું તું. તાર મમ્મી જેવો છે ને? તું અથરો છે પણ તાર મમ્મી ગમે ને તને? મમ્મી ગમે કે પપ્પા ગમે? તો શું? પણ તને કોણ ગમે છે? મમ્મી કે પપ્પા? બસ જો, માં જેવો જ છે રે, માવડીઓ. માના જ લક્ષણ છે બધા, હે ને? હા ને? મારા થોડા નાના હોય એટલે માની જરૂર એટલે માયા. પછી બાપના જ હોય તો મારો હતો તો આનથી ડબલ માવડ્યો હતો. અત્યારે કઈ બી હોય તો બાપનો પક્ષ લે, માનો પોતા લીધો ને. એ તો બધા છોકરો માં ઉપર જ જાય. ગાઈઝ, અમે છે ને આજે લાયા છે કચરીઓ. તો જો, એક ડબ્બો, આ 2 ડબ્બા અને આ 3 ડબ્બા, 3 ડબ્બા ભરીને કચરીઓ લાયા છે 2 કિલો તો ઓલરેડી. હા, 2 કિલો તો ખાઈ ગયો. 2 કિલો તો ખવાઈ ગયું. અને અને 3 કિલો આવી એટલે 5 કિલો થયું. હા, બોલો 5 કિલો થઈ ગયું છે. હજી આ 3 કિલો પત્તા તો વારે નહીં લાગે. 2 કિલો ખવાય ને? હા, 2 કિલો. અને ગુણ ખાતે જોર આવે છે. ગુંદ ખાતે જો, પણ આ બહુ મસ્ત છે કચરી. એટલે કચરી ભાવે છે હમણાં બધાને. પણ ગુણ ખાતે જોર આવે છે. ગુંદે ગુણકારી કહેવાય. તો ચલો કચરીઓ ચાખી લઈએ પહેલા. જો ગાઈઝ, આ માણસને, આ કાંડ માણસને કોઈ પેલું એ નહીં. અને બેઠો છે કઈ જગ્યાએ? શાક મૂકવાનો જે ફ્રીજમાં આવે ને એના ઉપર બેસી ગયો છે. કેવું છે? કેમ ઠંડી બંડી લાગતી નહીં તને? તને ઠંડી નહીં લાગતી? ઠંડુ ઠંડુ નહીં લાગતું. ઉનાળો હોય ને તું બેસે જ બરાબર છે, બાકી તું શિયાળામાં બેસી જાય રીતના તને ઠંડી નહીં લાગતી? તું માર દૂધ ને ડોળે માય. દૂધ ને ડોળે મારું આવતો. ખરેખર એમ એવી અઘરી નોટ છે ને અથરો તું. લે આ લેતા જ્યુસ. આ ભાઈ અમારા શનિવારે જન્મ્યો છે અને હનુમાન દાદાના આશીર્વાદ છે ને, એટલે બધું જ હનુમાન દાદાના જેવી મસ્તી કરે છે. ચલો જ્યુસ પીવા. ઓકે, ચલો જ્યુસ પીવા, હે ને? મસ્તી લાગે છે? ઓકે, પી લો ત્યારે. હો, તો ગાઈઝ, જો રસોઈની અંદર છે ને અમારા બધા નિયમો બધા ચેન્જીસ થયા છે. એટલે આ આ શું બનાવ્યું? મકાઈનો લોટ, રોટલી કરવા. બરાબર. એટલે ઘરની અંદર છે ને હવે કોઈક મકાઈનું ખાય, હે ને? કોઈ ઘઉં ના ખાય. કોઈ ઘઉં ના ખાય. જો આ મકાઈની રોટલી માટેનો લોટ, હા, આ જુવારનો લોટ રોટલી કરવા, જુવાર. શું વાત છે? અને આ ઘઉંનો લોટ. બરાબર. 3 જાતના લોટ બાંધવાના. શું વાત છે? બોલો, તો ઘરમાં કેટલી બધી મજૂરી એમ? હોય કે તમે કરો છો શું? વાત સાચી છે. આ તો લોકલ ડાયલોગ છે કે ભાઈ તમે કરો છો શું. તારે શું? અને અમે ખાતું નહીં એમને ખાવા માટે અત્યારે કોણ બાંધે? 3 લોટ ખાવો હોય તો ખાય ને. આ बात यही बात हम सहमत मानते हैं તો પછી કે ભાઈ બાકી 3 લોટ તો ના બંધે કોઈ. અને પાછું ગાઈઝ, આજનું નથી, આ રોજનું છે. હમણાંથી લગભગ એ શાળાનું નહીં, 10 દિવસથી તો કન્ટિન્યુ ચાલી રહ્યું છે. 10 દિવસથી કન્ટિન્યુ ચાલી રહ્યું છે.
એટલે જો અને બધા લોટ તો બરાબર છે પણ આ મકાઈના લોટમાં બહુ જ તકલીફ પડે છે ને. પણ એને તારે રોટલાની જેમ બનાવી દેવાનો તો રોટલો જેમ બાજરીનો બનાવીએ ને એ રીતે જ બનાવવાનો તો. હવે આને ફરવા દે 10 મિનિટ શીખવા દેવાનું અને પછી આનો લોટ બાંધવાનો. પણ એવું નહોતું કરવાનું. બાજરીની રોટલાની જેમ જ બનાવવાનું, બકા રોટલી નહીં બનાવવાની. તવી લાયા છો તવી? લોઢી લાય લોઢી. લ્યો. ઓલી ઘઉંની રોટલીમાં તો બળી જાય છે, નહીં મજા આવતી. એના માટે બાજરીનો કલાડું જોઈએ. કલાડું? લાવી આપો છો? કલાડું તૂટલું કલાડું તિરાડ વાળું લગભગ 12 મહિના વાપર્યું તોય આવતું નહીં. તો ભાઈ આમાં છે ને કમેન્ટ હમણાં આવશે કે ભાઈ તૂટલું કલાડું નહીં રાખવાનું, કારણ કે એક વખત ખાલી કબૂતર આવી હતું નોર્મલ પેલો બાલ્કનીમાં, તો એક કમેન્ટ, જો કે સારી જ વાત હતી, કમેન્ટ હતી એમની કે ઘરમાં કબૂતર આવે ને ના સારું કહેવાય, તમે ઘરમાં કબૂતર જાડી બંધાઈ દો એમ. જશોદાબેન કરીને હતા, એમની કમેન્ટ હતી કે ભાઈ સાચી વાત છે કેટલા ટાઈમથી કલાડું તૂટલું હતું? અને એમની વાત સાચી છે કે ભાઈ ઘરમાં કબૂતર આવે ને ના સારું, પણ અમે પાછા એવું વિચારવા વાળા કબૂતર બધા કબૂતર જાડી બંધી દે તો બચારું જાય ક્યાં? ઠંડીનું જાય ક્યાં? આપણે એવું હતું, અમે કબૂતર જારી બંધી દે એવું કેવું હતું. એક આપણે તમારા સબસ્ક્રાઈબરનું જશોદાબેન કરીને હતા ને એમનું કે કબૂતર ના આવવા જોઈએ ઘરમાં એમ. સાચી છે. પણ એ બિચારા બાપડે ચો જ હોય એ જ ને. એમને સહારો તો ઝાડ ઉપર હોય. કારણ કે આપણા ઝાડ પર વરસાદ આવે, કારણ કે અમારા ઠંડી નીચે પડે. બધા જે માળા ને બધા કબૂતર જાળીઓ બંધી દીધી છે, તો કબૂતર જાય ક્યાં? બોલો હવે કબૂતરની શું હાલત થાય? એ જીવ તો સજ તો ના પછી કેમ? એટલે એટલે જે થવું હોય એ થાય. ઘરમાં ચોખ્ખું રાખવા જોવા કેમ? હા. કબૂતર આવતે ગંદકી કરતા આવે કે ભાઈ ગંદકી તો બહુ જ થાય. ખોટી નથી, કારણ કે કબૂતરની અઘારથી રોગ થાય. રોગ, હા, કારણ કે બે રાજ્યો કે લગભગ 2 રાજ્યોમાં તો બેન કર્યા છે કબૂતરને એમ, તો રાખવાના જ નહીં કબૂતર, અને રોગ થાય છે. સંડાસ બીજે કરીને ભલે ને બેહતું. હા, ના ના એવું બી નહીં, એનું સંડાસનું બી નહીં, એની જે આજે ચાંચ કરી ને એ ચાંચના ઉપર જે એનો કંઈક આ કહેવાય છે, એ જે ફૂલેલું આવે ને એનાથી બી રોગ થાય છે. બાકી વાણ બાપડાનો બેસવા માટે પેલી બની આલી છે તો આ ઓય, પછી એના બધાના ઘરમાં તો આવે. આ ઘરમાં જ આવી જશે બોલો. હશે તાનું ઉડાડતા રહેવાનું, ઉડાડતા રહેવાનું. બીજું ચલો તાનું રોટલી તો થઈ જાય. નહીંથી અઘારથી તો રોગ બધાય છે. ઓકે, ત્રીજો લોટ બંધાય છે ભાઈ. ચલો તો બંધાવતા હતા. જો કબૂતર આવી જ્યાં કબૂતર. ચલો ગાઈઝ, આવ્યા હતા આપણે થલતેજ બાજુ, કારણ કે ગાંધીનગરનું જે મેડિસિન મળતી નથી ને એ મેડિસિન લેવા માટે અમે અહીંયા અમદાવાદ આવ્યા હતા. તો અમદાવાદથી ફાઇનલી મેડિસિન મળી ગઈ છે અને મેડિસિન લઈને હવે જવા નીકળે છે ઘરે. વિચારો, ગાંધીનગરનું જે મેડિસિન ના મળે ને અમે ડાયરેક્ટ ગોડાઉનમાંથી લેવા માટે આવ્યા. અને આવ્યા છે અમારા ખાસ મિત્ર એવા અમારી જોડે, હવે હેલ્મેટ પહેરી દીધું છે એટલે ઓળખાશે ને, આ વિસનગરના રાજા એવા અમારી જોડે આવી ગયા છે. અને હવે નીકળી અમે ઘરે જવા માટે. સોરી, કઈ જગ્યાએ? પતંગ લેવા માટે. તો અમે જઈ રહ્યા છીએ ત્યારે પતંગ લેવા માટે. તો ગાઈઝ, અમે લોકો અત્યારે ફરી રહ્યા છે, આ કયો છે? સીજી નવરંગપુરા. નવરંગપુરાના રોડ ઉપર અત્યારે નીકળી રહ્યા છે. અને અમદાવાદ આવે ને બાઇક એક્ટિવા લઈને જ આવું. સાહેબ, આપણે સીધું જ જવાનું છે. તો ભાઈ આ જોઈ લો સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરથી હવે આગળ જવા નીકળી ગયા છે. એ જાય મેટ્રો. ગાઈઝ, અમે નીકળીશું અંડરગ્રાઉન્ડ બ્રિજમાંથી. અમદાવાદનો અંડરગ્રાઉન્ડ બ્રિજ જેવો જો નહીં, ઇન્કમ ટેક્સનો બ્રિજ પાછો છે આપણો અમદાવાદનો મસ્ત મજાનો એવો રિવરફ્રન્ટ અને આપણી પ્યારી સાબરમતી. જાય છે મેટ્રો જતી રહી. હા, અટલ બ્રિજ બહુ દૂર છે અહીંયાથી. ચાલો અમદાવાદ બતાવું. અમદાવાદ જોઈએ આજે આપણે. હા, પેલા હિંચકાવાળા ક્યાં ગયા? હા, આયા હિંચકાવાળા. હા, રે હિંચકાવાળા જો. ખરેખર એ આખો દિવસ બુક કરીને આવી જવાનું. તો ગાઈઝ, આજ છે દિલ્હી ચકલા કે દિલ્હી દરવાજા જવા નીકળ્યા છે. અને મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ, અહીંયાથી મેટ્રો અંડરગ્રાઉન્ડ જાય છે. આ એનું અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. શાહપુર. જો અહીંયા ઘસીન દોરી પવડાવાય છે એ એરિયા છે આખો. ઘસીન પાવાની, ઘસીન રસ્સી, પતંગ રસિયાઓ માટે ઘસીન દોરી પાવાનો એરિયા આવી ગયો છે આ.
હા તો ગાઈઝ આ છે આપણા દિલ્હી દરવાજા. અમિત શાહ રાજાએ બંધાવેલા દરવાજા છે આ બધા. આ છે દિલ્હી દરવાજા અને આવી ગયું આપણું પતંગ માર્કેટ. તો પૂછવડાવીએ પતંગ માર્કેટનો ભાવ. ગાઈઝ આવી ગયા તો ગાઈઝ આવી ગયા અમે અત્યારે પતંગ માર્કેટમાં દિલ્હી દરવાજા. પણ બહુ એટલો ટ્રાફિક નથી, પણ ભાવ છે ને ગઈ સાલ કરતાં તો વધારે પડતો જ છે, એટલે અમે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે. હાલ નેક્સ્ટ ટાઈમ આવીશું પાછા. આખું એ માર્કેટ જ છે, પણ તમને કોઈ ખરીદી એ દેખાતી નથી, તો પબ્લિક બી દેખાતી નથી. તો ગાઈઝ મેટ્રો જઈ રહી છે. ફાઇનલી આપણને બ્રિજ પર મેટ્રો જોવા તો મળી. તો ગાઈઝ અમે આવી ગયા હતા ઉસ્માનપુરા ચોકડી જોડે, અને આ ભાઈ છે ને પતંગ ચગાવે છે, કોઈને મુકવડાવે છે. આપણે પેલું નહીં કોઈકને પતંગ આપવા માટે મોકલતા જ્યાં પતંગ અપાઈએ એ રીતના પતંગ અપાવવા માટે આવ્યો છે. પણ બિચારો ક્યારનો આવ્યો છે વિચારો તમે. તો ગાઈઝ અહીંયા ચાલી રહી છે મસ્તી. આપણો ઘેર તો આવી ગયા હતા, પણ હા કોણ આના જુઓ આ કોણ છે અંદર? અથર્વ છે. ઓરે ભાઈ આ તો જો શું કરે છે. આ શું કરે છે તું? ના મસ્તી છે, બીજું કોઈ આવડતું જ નહીં. કાલ કોનો બર્થડે છે? રુદ્રાકનો નહીં, તારો બર્થડે છે. કાલે હનુમાન અથર્વનો બર્થડે છે. પણ અહીંયા બની રહી છે રસોઈ. ઓલક પે બની રહી છે રસોઈ. શું છે ભાઈ રસોઈ? લીલી ડુંગળી લાગે છે, તેલ મૂક્યું છે. શું વાત કરો છો ભાઈ? આ લસણ. હા તો ગાઈસ ફરીથી સાસુઓ આવી ગયા છે રહોડામાં બબાલ કરવા માટે. હવે જોઈએ શું થાય છે આજે બબાલમાં. કાલ તો ઢેબરાની બબાલ હતી, પણ ખાઈ લીધા. એવું કોણ કહે છે? એવું છે? હા પરમ દિવસે બનાવી હતી ભાઈ મેથીની કઢી. મમ્મી બનાવી હતી, અને આજે બનાવશે મેડમ શ્રી અમારા લીલી ડુંગળીની કઢી અને રોટલા અને મકાઈના રોટલા. છા પડી છે તો રોટલો તો બરાબર, પણ રોટલો તો પછી તો રોટલો તો જોવો એવું કોઈ જરૂર નહીં કરો. એક રોટલીઓમાં ધરાવો આવી જાય હમણાં. શું કરે છે ધરો તું? આ કેમ પણ? હા ભાઈ આ ગુંડો મારો આ છોકરીનો જ ઘેર જ રાજા છે. બહાર જાય એટલે ફટ્ટું જ થઈ જાય છે. હે ને? જ નહીં પડશે બેટા, પડી જશે. તો ચલો ભાઈ આપણે થોડું કામ છે પતાવી દઈએ. ગિફ્ટ પણ શું ગિફ્ટ જોઈએ? શું ગિફ્ટ જોઈએ છે? કાવ્ય દીદી લઈ આપો છો. ઘડિયાળ લઈ આવો. શોથી લઈ આવ્યા? પપ્પાને પૈસા આપી દો, પપ્પા લઈ દેશે. તો ભાઈ આ એની બેન છે, એવું કહે છે કે તારે શું ગિફ્ટ જોઈએ? કાલ તારો બર્થડે છે, શું જોઈએ? તો કહે છે ગિફ્ટ. ગિફ્ટમાં શું જોઈએ? ઘડિયાળ. સ્પાઈડરમેનની ઘડિયાળ. તને આખો સ્પાઈડરમેન લાઈન મૂકી દઉં છું ઘેર. પછી આમાં ઓલું બધું હતું ને કે મારે આવી બર્થડે ઉજવવાની ઓલીની કપ કેક ને બધું અંદર કે આવું લાવવાનું કેક. હા તો ગાઈઝ રોટલા તૈયાર થઈ ગયા છે. ના તો ગાઈઝ રોટલા તૈયાર થઈ ગયા છે, તો ખાઈ લઈએ રોટલા અને કઢી. કઢી ઉકળી રહી છે, અને હર હંમેશા કઢી ઉકળતી હોય ને એટલે થોડી તો વાટકી ભરીને પી લેવી, બરાબર? તો ગાઈઝ આપણે થોડી વાટકી ભરી પી લઈશું. ગરમ ગરમ હોય ને એટલે પીવાની મજા જ કોઈ ઓર છે. અને પાછી બહુ નહીં, વાટકી ભરીને નહીં, થોડીક જ. હા ચમ એમ ત્યાં આવી નીચે આવી ગયું લ્યા.
ઉઠ્યું કું તો ગાઈઝ વર્પુલનું એસી ઉઠ્યું છે ધાબળો એનો બહાર આવી ગયો છે ધાબળો ઉઠાડવો પડશે અમારે એનો હવે કાલે જ મેર પડે આજ ના મેર પડે પણ આ લાઈટ બંધ કરી દેજો તમે ચલો તને કઢી પી લઈએ મસ્ત મજાની હા સાદું રોટલા હળાઈ છે બાપા બાપા પીઝા લઈ આપો ને બાપા ઢેકણું લઈ આપો ને પણ એની લિમિટ હોય મેસોરી ઘડી ઘડી હાલ જે ખાઈનું બધું છે તો એનું 10 મિનિટ રેન ડબ્બો ખુલશે કબાટ ખુલશે નહીં ત્યાં સુધી આ માટે તો લાયા હોય પણ ભાઈ એની લિમિટ એની લિમિટ હોય એક ટાઈમ હોય કે બપોર 4 વાગે પે આખો દાડો ના બબે ઠોક ઠોક કરવાના હોય અને આખું પેકેટ ઉડી જશે એક દાડામાં પૂરું તો બે પેકેટ ઉડી જશે ભાઈ ના હોય ત્યાં ધૂમો પડવાનું કે ઘરમાં કશું ખાવાનું નહીં પણ હોય ત્યાં આખું પેકેટ બતાઈ જશે અને ઓલાને રવાને ચડાવે છે એ ખાતું ને પછી એ તો ખબર નથી પડતો બરકુબર આ પર બિસ્કિટ જ ઘરમાં ના આવે મમરા છે ઘરમાં કઈ જ વસ્તુ લાવવાની ના ભરે રહે બાકી રાખી ખાવાનું હા એ બધું સિંગ ગાય તો સિંગ 4 દાડામાં પૂરી થઈ જાય આ તો ખાધી ને શનિવારે એક વાટકી ખાધી ના ખાય કોઈ ના ખાય એવું છે મેં શનિવારે એક વાટકી ખાધી આ બેહી જતી હતી હા પૂછો પપ્પા નથી બેહી જતી રાતે હોમવર્ક કરે મમ્મી રાત્રે હું લઉં કેટલી મુઠ્ઠી વધારે નથી લેતી એક વાટકી જ લેતી હતી ખાલી વાટકી તમને નહીં નાસ્તાના લાયક જ નહીં તમને તો શાક રોટલા 4 ટાઈમ આપવા જોઈએ અલે મમ્મી વાટકી અડધી વાટકી નથી લેતી શાક રોટલી મારી એક જ રોટલી મારી બે જ રોટલી હું તો એક જ વાળા ત્રણ ચાર રોટલી ખાવું કોઈ તો કે કોઈ તો કે બી વારે હું તને બતાઈશ હવે આ શાક નહીં ખાવાનું ઓલું શાક નહીં ખાવાનું એ બધા મને નાટક ખાય છે જે પેટને નુકસાન થાય બધું સારું ખાવે છે ખબરદાર જો બીજા નામ થી દૂછે તો હું થોડી ના બીજા ખાવા ના ભાઈ ના તમાર ના સાંભળો તો અમારી કશું નહીં લાવવાનું ઘરમાં પણ પીઝા તો ખાવા ગળો કોઈ નહીં મળે પપ્પા 6 મહિના કે 2 દાડામાં લાવું 1 મહિનામાં લાવું લાવવા જ નહીં ના પીઝા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમાં એક એવા પ્રકારના માયોની સોસ બધા નાખવામાં આવે છે જે આપણા શરીરની જે નસો જે રહી ને એને બ્લોક કરી દે છે જો અમારું ડેટુ આવું કરે છે કસરત જો આ ચીડિયાઘર છે અમારું અને શું થયું હતું એનું હમણાં બે મસ્તી બરાબરની બે મસ્તી કરતા હતા ઓકે હવે અથર્વાના કાવ્યા તો અથર્વા કાવ્યાને કે કાવ્ય મને પાણી પીવું છે આપ તા કે હું ના આપું કાવ્યાએ ના પાડી પાણીને. એટલે આ ભાઈ જઈને પીવા ગયો પાણી માટે તે પાણી પીતા પીતા બરાબર નું અંતરસ ગયું એટલે આંખમાં આવડું ડાય કે એવું અંતરસ ગયું એટલે ગ્લાસ મૂકે મેં તને કીધું તું ને મને પાણી આપ ગ્લાસમાં પાણીનો ઢોરે નાઈ બે લાપા તો એ અંતરસજી પેલાના તો આને આના આઈને લાફા મારી દીધા કે મને પાણી ના ત્યાં પાણી ના આપ્યું એટલે અંતરસ ગયો સોરી બોલ ચાલ પેલા લાફા માંડ્યા કે તું સોરી બોલે જો અને બોલી દીધું શું બોલ્યું અને ભાઈ બોલી દીધું સોરી સોરી ઓકે તો આ છે અમારું ચીડિયાઘર તો ગુડ નાઇટ Good night. Kasi Krishna. Lekoro. Sakai karo jambe. Arun Madev. ગુડ નાઇટ કૃષ્ણ હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ બધાને સવારમાં મળીશું બાય ગુડ નાઇટ Good night. Tata hita tay karo.